અમરેલીના વડગામની અંદર ધાતરવડી નદીનો પાળો તૂટ્યો છે। પાળો તૂટતા ગ્રામજનોમાં ભયનો માહોલ હાલ છવાયો છે। સ્મશાનની દિવાલ ધરાશાયી થતા મોટું નુકસાન થયું છે। નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ફરી વળ્યા છે। ગ્રામજનો દ્વારા તંત્ર પાસે હાલ મદદની ગુહાર લગાવવામાં આવી રહી છે। નદીના વહેણના કારણે ગામ આખું બેટમાં ફેરવાયું છે। ગામની અંદર ચોતરફ જ્યાં નજર જાય ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। રાજુલા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાણી હતી ને ઉપરવાસમાં ભારે વરસાદ પડતા છે ડેમોના પાણી છોડવામાં આવ્યા હતા। ત્યારે ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવતા જે પાણીનો પ્રવાહ એકદમ આવતા જ વડગામનો પાળો છે ધોવાઈ જતા જે જમીન માલિકની જે જમીન છે તે ધોવાઈ ગઈ હતી ને કૂવો છે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કૂવો છે તે યથાવત રહ્યો છે પણ તેની આજુબાજુમાં જે જમીન હતી ખેતરો હતા તે ધોવાઈ ગયા છે। પાળો તૂટતા ગામ લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે અને ગામ લોકોની માંગ છે તાત્કાલિક અહીં છે પાળો વધુ ન તૂટે તે માટે કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે જેથી આગામી સમયમાં જો આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ 4 ગામોને છે ભારે નુકસાની થવાની ભીતિ ગામ લોકોમાં સેવાઈ રહી છે। જૈનિક સોઈત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી। પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો ને વડગામ છે તે પ્રભાવિત થયું હતું। વડગામના સ્થાનિકો આપણી સાથે જોડાયા છે। તમારા ગામમાં શું સ્થિતિ છે ને વડગામમાં જે જૂનો પાળો હતો તૂટી ગયો શું કહેશો? જૂનો પાળો અમારો ગામનો તૂટવાથી હજી જો અતિ વરસાદ આવશે તો આ પાળાનું પાણી ગામમાં આવશે તો 4 ગામ બેટમાં ફેરવા છે વડ, ભસાદર, ઉસી અને ધારને। એટલે જો વેલાર થાય ત્યાં સુધી પાળો જેવી અમારી માંગ છે। અત્યારે ધાતરડી નદીમાંથી જે પૂર આવતા પાળો ધરાશય થયો છે અને શું માંગ છે? પાળો ધરાશય થયો છે કે કેવી મુશ્કેલી પડશે? આ પાળાનું જો તાત્કાલિક કઈ નિરાકરણ કરવામાં આવે તો બહુ મોટું નુકસાન અટકી જાય એમ છે। જો તાત્કાલિક કરે તો વધારે સારું, નકર આ ચાલુ વરસાદમાં અત્યારે ધોવાનું ચાલુ જ છે કેટલું નુકસાન થયું છે? એટલે બહુ નુકસાન છે। આ ભાઈ ની તો આ જમીન ધોવાઈ ગઈ છે, અહીંથી એનું મકાન ધોવાઈ ગયું છે, કૂવો ધોવાઈ ગયો છે અને આ છે ને ગામમાં આવવાની તૈયારી કરશે। થોડુંક ધોવા છે તો હવે ગામમાં આવશે એટલે બહુ મોટું નુકસાન થવાનું છે। વધુ વરસાદ પડશે તો કેવી સ્થિતિ થશે અને શું માંગ છે સરકાર પાસે? મારી તો આ વાડી છે એટલે મારું તો ઘણું ખરું નુકસાન થયું છે પણ ગામને પણ મોટા પાયે નુકસાન થયેલું છે અને જો આ અત્યારે તાત્કાલિક જો આ વસ્તુ રોકવામાં આવે તો જ અમને ફાયદો થશે, નકર આ 4 ગામને અમારે નુકસાની મોટી ભોગવવી પડશે। અત્યારે આ શમશાન સુધી તો બધું પડી ગયું છે, શમશાને અડી રહ્યું છે અને વાડીને અમારે મોટે પાયે નુકસાની છે। એટલે તાત્કાલિક સરકારને, હીરાલાલને, પીડીઓ સાહેબને, આપણે મામલતદાર સાહેબને બધાને અપીલ છે કે તાત્કાલિક આની કાર્યવાહી કરે એવી અપીલ છે। હાલ આ ધાતરડી નદીનું પૂર આવ્યું છે અને પાળો પડી ગયો છે, કેવી સ્થિતિ છે? હાલ અમારા 2 ગામનો રસ્તો છે, આ મેન રસ્તો છે ધારાનેસ જવાનો। અત્યારે ધારાનેસનો રસ્તો હાવ બંધ જ છે અને ધારાનેસનો આગળ શમશાન છે આગળ। આથી જો કઈ એવું થયું કઈ બનાવ બન્યો હોય તો શમશાને જવાનો રસ્તો છે, શમશાનનો રસ્તો મેન બંધ છે અને આ મકાન છે, જો મકાન પડી જશે તો આ મકાન છે અને હાલ એવી કોઈ પરિસ્થિતિ બની તો કોઈ પણ રાજુલા લઈ જવા પડે એવું છે। આ ધાતરડી ગામના લોકો હતા, જે વડ ગામના લોકો હતા અને જે પાળો ધરાશય થયો છે તે ગામ લોકોમાં છે તે ભયની ભીતિ સેવાઈ રહી છે। જો પાણીનું પ્રવાહ વધશે તો ગામમાં પણ પાણી ઘૂસી શકે છે। જૈનિક સોઈત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।